સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી। તો આ સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારે જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી છે। समाचार जामनगरથી સામે આવ્યા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવ્યા। જામનગરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી। જ્યારે જૂતું ફેંકનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું। તો જામનગરમાં ગોપાલ ઇટાલિયા સભાને સંબોધન કરી રહ્યા હતા અને તે દરમિયાન આ જૂતું ફેંકવાની ઘટના બની હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી છે। પોલીસ દ્વારા જૂતું ફેંકનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી અને જામનગરમાં આમ આદમી પાર્ટીના જે સભા હતી તેમાં સભાને ગોપાલ ઇટાલિયા સંબોધિત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી અને તે બાદ હવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। જ્યારે જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। જ્યારે હવે આ સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। જૂતું ફેંકનારની કાર્યકરોએ પણ ધોલાઈ કરી છે અને આ સભા સંબોધતા સમયે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો આ સભામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આ જૂતું ફેંકવાની ઘટના જામનગર ખાતે બની છે। આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી અને તે દરમિયાન ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તે સમયની આ સમગ્ર ઘટના છે અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને જ્યારે જૂતું ફેંક્યું હતું તે વ્યક્તિને પણ કાર્યકરોએ ધોલાઈ કરી હતી અને સમગ્ર મામલે પોલીસે પણ સ્થિતિને કાબૂમાં લીધી હતી અને જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું તેની અટકાયત કરવામાં આવી છે। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું ને આ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં ગોપાલ ઇટાલિયા પર જાહેર સભા સંબોધતા સમયે હવે જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયા પર આ સમગ્ર ચપ્પલ ફેંકવાનો એક ઘટનાક્રમ થયો છે। ત્યારે આપણી સાથે જામનગરથી સંવાદદાતા હિરેન ગાંધી જોડાઈ ગયા છે। જી હિરેન, હવે ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું છે, શું કહેશો? જ્યારે ગોપાલ ઇટાલિયા સભા પર પ્રવચન કરતા હતા એ દરમિયાન એક વ્યક્તિ ઉભો થઈ અને એના ઉપર જૂતું ફેંકવામાં આવેલું હતું। ત્યારે બીજા લોકોએ પછી એને એસ્કોર્ટ એને માર મારવામાં પણ આવ્યો, પણ ત્યારે એ દરમિયાન એને જૂતાનો ગોપાલ ઇટાલિયા ઉપર ઘા કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસ બધાને સાથે પોલીસને એસ્કોર્ટ કરી અને પોલીસ પોતે એને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે। હવે એના ઉપર જે આગળ જઈને કાર્યવાહી થાય તો ગોપાલ ઇટાલિયા ઉપર જૂતાનો ઘા કરવામાં આવેલ હતો અને એના હિસાબે આખું બધું ખોરવાઈ ગયું હતું। ત્યારે થોડી વાર પૂરતું ખુરશીઓ ઉડી હતી, એવા દ્રશ્યો પણ સાથે જોવામાં મળેલ હતા। જે હિરેન, હવે આ સમગ્ર મામલો પણ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પેલા જે વ્યક્તિ હતા જૂતું જે વ્યક્તિએ ફેંક્યું છે, તો હવે તે વ્યક્તિ કોણ હતું અને કેમ હવે આવો હંગામો સભામાં સર્જાયો હતો? હાલ એટલું જાણવા મળે છે કે હાલ એ કોંગ્રેસનો કોઈ કાર્યકર હતા અને એના દ્વારા આ જૂતું ફેંકવામાં આવેલ હતું અને એને અત્યારે પોલીસ સ્ટેશને લઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયાને જ્યારે હમણાં પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે તમે એના ઉપર કોઈ કાયદેસરની કે પોલીસ ફરિયાદ કરવા માંગો છો, ત્યારે એને કહેવું એવું હતું કે પોલીસ જ એમને લઈને આવેલ હતી, એટલે મારે કોઈ પોલીસ સ્ટેશને કોઈ પ્રકારની ફરિયાદ કરવી નથી। હિરેન, હવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ અગાઉ પણ જે અનેક નેતાઓ પર આક્ષેપો કર્યા હતા અને તે બાદ તેમને પણ કોઈક નેતા પર ચપ્પલ પણ ફેંક્યું હતું ને તે બાદ હવે આવી જ એક ઘટના તેમની સાથે ઘટી હતી, તો ગોપાલ ઇટાલિયાનું રિએક્શન શું હતું? તેમને શું નિવેદન આપ્યું છે? ગોપાલ ઇટાલિયા ત્યારે એવું જ કહેતા હતા કે ભાઈ એને જવા દો, એવું એને કરવા દો, એના રિએક્શન ઉપર ધ્યાન ન દો। ગોપાલ ઇટાલિયા ત્યારે એવું નિવેદન દેતા હતા, ખાસ કરીને
પણ જ્યારે પ્રજાનો જુવાળ થોડોક હતો એ એના ઉપર તૂટી પડ્યા હતા બધા એક સાથે, અને ત્યારે પોલીસ એને એસ્કોર્ટ કરી અને બહાર લઈ ગયેલા આ આરોપીને. પણ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું કહેવું એમ હતું કે હું કોઈ સત્તા પક્ષનો વ્યક્તિ નથી કે મારા ઉપર આવા જૂતાનો પ્રહાર કરો તમે, પણ જૂતું મારવાથી મને કાંઈ ફરક નથી પડતો કે મને મારા ઇમેજને ઓલું કાંઈ નહીં થાય. પણ સત્તા પક્ષ દ્વારા આ ક્યાંક ને ક્યાંક પોલીસ સત્તા પક્ષની છે, પક્ષ જે આવેલ વ્યક્તિ હતો એ કોંગ્રેસ પક્ષનો છે. ક્યાંક ને ક્યાંક આ બધાની સાંઠગાંઠ છે અને ક્યાંક આમ આદમી પાર્ટીને નબળી પાડવા માટેની આ કોશિશ હોય એવું એનું કહેવાનું થાય છે. જે હિરેન, હવે સમગ્ર એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે ને આપે પણ જે પ્રમાણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ હવે આ ચપ્પલ ફેંક્યું હતું, જૂતું ફેંક્યું હતું, તો તેને લઈને આપ શું કહેશો? તેના વિશે હિરેન, આપે જે પ્રમાણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ હવે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું, તો તેને લઈને આપ શું કહેશો? જયારે જે કોર્પોરેટો આજે જે 3 કોર્પોરેટરો ખાસ કરીને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાણા છે, ખાસ કરીને આ વસ્તુને ધ્યાને રાખી અને આ બનાવ બન્યો હોય એવું 100% ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે. બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગોપાલ ઇટાલિયા પર હવે જાહેર સભા જ્યારે સંબોધતા હતા ને તે સમયે જૂતું ફેંકવામાં આવ્યું છે ને આ મોટો મામલો કંઈક સામે આવ્યો, જેમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે.